જય દ્વારકાધીશ મિત્રો, સવારમાં તૈયાર થઈને જવાનું હતું આપણે મહાદેવના મંદિરે આવીને આપણે કુલદેવીમાના મંદિરે પછી પગે લાગીને વાસરા દાદાને પગે લાગીને આપણે બહાર આવીને જોયું તો ભાઈ તો હજી સૂતા હતા. ભાઈને જગાડીને ઠાકરના દર્શન કરીને ઘરે આવીને નાસ્તો કરીને જોયું ત્યાં પાણીની મોટર બંધ કરી દીધી. હમણાં આપણે વાડીએ જવાનું છે, પછી હું તમને બતાવું. મારે થોડુંક કામ છે, જોઈ શકો છો. મારે વાસીદું કરવાનું છે. જી હા, વાસીદું ઘણા બધાને શોખ લાગ્યો છે. ઓહો, આમ વાસીદું હવે આપણે કરીએ ભાઈ, મારે કરવું પડે. એવું નથી તમે લોકો ના કરો તો મારે નહીં કરવાનું, મારે કરવું પડે. કારણ કે મારા ઘરે મારા મમ્મી ખેતરે ગયા હોય તો થાકી ગયા હોય, એટલે મારે કરવું પડે. ટૂંકમાં એમ કહો તો મારે બેન નથી એટલે મારે કરવું પડે. જેને બેન ના હોય એને ખબર જ હોય. કાંઈ નહીં, મળીએ હમણાં આગળ. હું ખેતરે જાઉં પછી તમને બતાવું. પછી આવી ગયા ખેતરે અને સવારમાં આપણે લઈ લીધા નાળિયેર. મજા આવે પીવાની. શું કેવું તમારું, કોમેન્ટ કરી દો. તો આપણે આવી ગયા છીએ વાડીએ અને તમે જોઈ શકો છો આ છે આપણો બાજરો. અને આપણે પપ્પાએ સવારમાં આપણે કામ સોંપી દીધું એ ચકલા ઉડાડવાનું. બાજરામાં બહુ ખાઈ જાય છે, તો આપણે એની માટે લઈ આવ્યા છીએ બે વસ્તુ. બે હથિયાર તો તમે જોઈ શકો છો. આ મોટું બદલું ને તમે ઓળખતા જશો. આપણે નાના હતા ત્યારે લેતા, ઘણા બધા તો લેતા હશે હજી. અને બીજું એ આપણી પાસે આ નાના તો તમે ઓળખતા જઈશો. આ એ પપુડું. તમે જોઈ શકો છો. આ શું છે? મને તો સોળી લાગે. ના, અડદ છે. કોમેન્ટ કરી દેજો. તમે જોઈ શકો છો ફળ પણ થઈ ગયું છે. નીંદવાનું ચાલુ કરવું પડશે. કરી નાખીએ ચાલો. બીજું શું છે ને પણ એકદમ જંગલ જેવું. આ છે ચંપો, નાળિયેર અને આ છે ટીકડી. કેવો લાગ્યો આજનો મિની વ્લોગ? લાઈક કરી દેજો. ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય માતાજી.